અમદાવાદ મનપા ચૂંટણીમાં કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા બાદ જીતવાની શક્યતાવાળી બેઠકો ઉપર દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે। પશ્ચિમ અમદાવાદના અનેક વોર્ડમાં કોંગ્રેસ પાસે ઉમેદવારોનો વિકલ્પ જ નથી, તો એક વોર્ડની 4 બેઠક સામે 5 થી 7 જ દાવેદારો છે। દાવેદારોને ટિકિટ આપવી જ પડે તેવી કોંગ્રેસની સ્થિતિ ઊભી થઈ છે। રાણીપ, નારણપુરા, નવરંગપુરામાં ગોતા કોંગ્રેસ પાસે ઉમેદવારોની તંગી છે, તો ઘાટલોડિયા, બોડકદેવ, પાલડી, ઓઢવ અને નિકોલમાં કોંગ્રેસ પાસે વિકલ્પ જ નથી। ગોમતીપુર, બહેરામપુરા, સરસપુર અને ચાંદખેડામાં દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો છે। જમાલપુર, બાપુનગર, ખોખરા, સરદારનગર, મક્તમપુરામાં પણ મોટી સંખ્યામાં દાવેદારી। અમદાવાદમાં 7 ઝોનમાં કોંગ્રેસના 2 પ્રભારીઓએ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। શહેર કોંગ્રેસ પ્રમુખ જો કે દાવો કરી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ જીતતી નથી ત્યાં પણ તેમને ઉમેદવારો મળી ગયા છે અને પેનલો ફાઇનલ થઈ ગઈ છે। થોડાક જ સમયમાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। જ્યાં ટ્રેડિશનલી કોંગ્રેસને વોટ નથી મળતા ત્યાં આગળ પણ અમને મોટેભાગી જગ્યાએ ઉમેદવારો મળી ગયા છે। ઉલટું પૂર્વના અમારા જે અમુક બહુ સારા ગણાતા વોર્ડ હોય એના કરતાં પણ ઝડપથી અમને અહીંયા ઉમેદવારો મળ્યા છે। અને જે ઉમેદવારો અમને મળ્યા છે તે લોકો યુવાન, ભણેલા ગણેલા, એમાં ભાઈઓ હોય કે બહેનો હોય, તમે જ્યારે લિસ્ટ ડિક્લેર થાય ત્યારે જોશો કે આ રીતના યુવાન અને એજ્યુકેટેડ લોકો આવ્યા છે। છેલ્લે ઘડીએ ખેલ ખેલાઈ ન જાય અને કોંગ્રેસે પસંદ કરેલા ઉમેદવારો ફસડી ન પડે તે માટે પણ કોંગ્રેસ સજાગ છે। કોંગ્રેસે ખાસ કરીને તેની વિચારધારા સાથે જોડાયેલા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, તેવું શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું। અમે લોકોએ જે લોકો કોંગ્રેસની સાથે જોડાયેલા હોય વર્ષોથી તેવા લોકોને જ અમે પ્રાધાન્ય આપ્યું છે કે જેથી છેલ્લી ઘડીએ કોઈક રીતે દબાણનો ભોગ ન બને કે કોઈક રીતે ફોર્મ પાછા ખેંચવાની જે ઘટના બનતી હોય તે નિવારી શકાય। કારણ કે ભાજપ આ બધું પોતે તો જે કરે છે તે કરે છે, પરંતુ આ બધી પ્રવૃત્તિઓમાં પણ એ લોકો વધારે રસ ધરાવતા હોય છે, એટલે એને ધ્યાનમાં લઈને અમે લોકો આ પ્રકારનું આયોજન કરવા માગીએ છીએ।